દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। કુલ 50 બેઠકોમાંથી 37 બેઠકો પર જીત મેળવી ભાજપે જિલ્લા પંચાયતમાં પોતાનું મજબૂત સંખ્યાબળ જાળવી રાખ્યું છે। નવા પ્રમુખ તરીકે ગમાબેન અભયસિંહ મોહનિયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદની જવાબદારી વિજયસિંહ ભારતસિંહ આમલિયારને સોંપવામાં આવી છે। સાથે જ કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંગીતાબેન પટેલની વરણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ સંગાડાની પસંદગી કરવામાં આવી છે, તેમજ પક્ષના દંડક તરીકે મનીષાબેન ભુરિયાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે। 37 બેઠકોના મજબૂત સંખ્યાબળ સાથે જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે ગમાબેન મોહનિયા અને ઉપપ્રમુખ તરીકે હું અમલિયા વિજયસિંહ ભારતસિંહ ની વરણી કરવામાં આવી છે। એમાં રાજ્યના તમામ હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લા જે પ્રગતિ પર ચાલી રહ્યું છે એને આગળ કરીને વધારીશું, એ માટેના અમે સ્ટ્રેટેજી ગોઠવીશું। 2047 સુધીમાં આપણો દેશ વિકસિત બને એ માટેના તમામ પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય।